આ સારી ભેટ કહાન ગુરુદેવ તરફથી આપણને પ્રેઝન્ટમાં મળી છે. હરેક ઘરની અંદર રોજ સવારે આનું ગુંજન થાય તો બહુ જ લાભનું કારણ થાય. કેમ કે સમસણમાં જ્યારે ગયા હશું ત્યારે તો અજ્ઞાનથી એવા દટાયેલા હશું કે જેમ કોક અહીંયા મંડપ બંધાયેલું હોય ને મેળો હોય એમ જઈને જોઈ આવ્યા છીએ. હવે જે એનો મહિમા આવે છે આપણને, તો આ બધી જ ભેટ કહાન ગુરુદેવની છે. એમના દ્રશ્યમાં સતત આ આવ્યા કરતું હતું. પહેલાં જે કંઈ દર્શન કરેલું હતું તે, તો એમાંથી આનું આ સર્જન થયું, પંડિતોને કહેવામાં આવ્યું, રચના થઈ, અને અત્યારે આપણે આ રીતે સ્તુતિમાં પણ એ માણી શકીએ છીએ. ભાવના તો એવી કરવાની છે કે હું પ્રત્યક્ષ ભાણવા યોગ્ય થાઉં. બધાએ ભાવના એ કરવાની છે કે આને પ્રત્યક્ષને માણવા યોગ્ય જ મારી પ્રત્યેક પળની ભાવના હોય. અને આપને ખ્યાલ છે કે ત્યાં પહોંચવું એટલે પુણ્યનો કેટલો જથ્થો જોઈએ. 2-5 હજારમાં કામ ન પતે, 10-20 લાખમાં ન પતે. અહીંયા તો કરોડોની વાતમાં વાત થાય. હવે આખી જિંદગી કરોડ જોયા ન હોય, રકમ લખતા ન ફાવે. એવી સ્થિતિનું સર્જન આપણા જીવનની અંદર અત્યાર સુધી થતું આવ્યું છે. પણ આ કોઈક ગુરુદેવની વિશેષ આપણને ભેટ મળી છે. એવા ગુરુદેવ, કહાન ગુરુદેવ, એનો જય કરી આપણે અત્યારે એ ચાલતા આપણા વિષયમાં પ્રવેશ કરીશું. બોલો કહાન ગુરુદેવનો જય હો. અદ્ભુત. આજે રસિકજનોને એક ખાસ વિનંતી કે આ કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિમાં જ્યાં સુધી દ્રષ્ટિમાં નજરે ચડે તે કોઈક અદ્ભુત હશે, પણ દ્રષ્ટિ એવી સાધ્ય થાય એવી ભાવના પણ નિત્ય સવારના ભાવવા જેવી છે. એટલા માટે આ પુરુષની વાત જ આપણે કહી છે. કરતા આવ્યા છીએ, કરતા રહેશું. કેમ કે એ દ્રષ્ટિ સાધ્ય થયા વિના આત્મદ્રષ્ટિ વિશેષ ગતિને પામે, સુંદરતાને પોતે ધરે, અને મારા જીવનની અંદર કોઈક એવી પળ આવે કે જેથી આ દ્રષ્ટિનું સાધ્યપણું મારા જ્ઞાનની અંદર, મારા હર પળની અંદર, હર નયની અંદર, હર પર્યાયની અંદર અને દ્રવ્યની પરિપૂર્ણતાના જોગના દર્શન મને થયા કરે. એવી ભાવનાથી પરમ કૃપાળુ દેવનું જીવન એટલા માટે આપણે પસંદ કર્યું છે. આમના માટે શાસ્ત્રો પણ ઘણા છે દ્રષ્ટિ માટે, પણ એ આમાં બધા જ સમાઈ જાય છે. જ્યારે કૃપાળુ દેવનું જીવનમાં આ આત્મદ્રષ્ટિ જેવી રીતે ચલન પામે છે, એમાં બધી જ આપણી શાસ્ત્રની બધી જ વિધિઓ અને શાસ્ત્રનું બધું જ ચલણ બધું જ એમાં સમાઈ જાય છે. એટલે આ આપણા જીવનની અંદર વિશેષ કાર્યકારી એટલા માટે છે કે દ્રષ્ટિના વિષયને વિશેષ ખંડ ખંડ કરીને જોવા કરતાં આ પુરુષનું જીવન ચરિત્ર જોઈએ તો એ ચરિત્ર પણ એમ જ કહે છે કે આ દ્રષ્ટિ અમને સાધ્ય હતી, અને એનાથી અમારી ચારિત્ર સૃષ્ટિની પણ નિર્મળતાના અંશો અહીંયા અમે માન્યા છે. હવે બીજા ભવની અંદર એને લોક પણ માણશે એવી ભાષામાં અમે તેને રજૂ કરીશું. બોલો એવા પરમ કૃપાળુ દેવ, આપ સર્વે સંઘમાં પધારેલા
અને અહીંયા આવી સ્થિતિમાં પણ રહ્યા છો, તો એને પણ આ સૃષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અંદર વિશેષ પ્રવેશ થાય એવી આશા સાથે અત્યારે કૃપાળુદેવના જીવનથી આપણે એને જાણવા, આગળ જતા જ્યારે અવસર આવે ત્યારે માણવા. જાણવું અને માણવું બંને ક્રિયા આપણને કરવા માટે આ અવસર શાંતિથી પ્રાપ્ત થયો છે. કેમ કે એમાં કેટલીક ગુપ્ત ચમત્કારની સૃષ્ટિનું સર્જન પણ થયું છે. જ્યારે દ્રષ્ટિ નિર્મળ થઈ ત્યારે સૃષ્ટિમાં પણ એવા પ્રકારની જાણકાર કોઈ ચમત્કૃતિ અને વિશેષ કરીને ધડકતા હૃદય સાથે એને પણ કોઈક માણવાની અવસર આપણા જીવનમાં આવ્યું હશે. ત્યારે ચૂકી ગયા હોઈશું. અત્યારે એ આપણા લક્ષ્યમાં લેવું છે. એ સૃષ્ટિને એ દ્રષ્ટિને લક્ષ્યમાં લઈને જ્ઞાનની સાથે એને ભેળવીને આપણે જેટલા બી કદમ એ માર્ગમાં આગળ વધી શકીએ એટલી મુક્તિ આપણની નજીક જણાશે. મુક્તિના જે બંધનો આપણને અત્યાર સુધી મિથ્યાત્વના કોઈ કેટલાક અંશો દ્વારા, માન્યતાના કેટલાક પરિણામો દ્વારા અને કેટલુંક કોઈક મિથ્યાત્વના કારણે પણ કોઈએ ક્યાંય અટકાવ્યા હોય, જ્ઞાને, દર્શને, શ્રદ્ધા ગુણે જે કાંઈ પણ થયું હોય એ બધાની નિર્મળ અવસ્થા આ કૃપાળુદેવના જીવનથી આપણને પ્રાપ્ત થશે. આપણે જોવું છે જીવન, પ્રાપ્તિ કરવી છે એ જીવનથી. મને પહેલા કૃપાળુદેવના દર્શન થશે અને એ પુરુષ પોતાની અંદર રહેલા સતને પ્રકાશિત કરી તમારા જ્ઞાનની અંદર એનું દીપ પ્રગટ કરાવશે. એવી આશા સાથે વાત કરીએ છીએ. એની ખૂબ આનંદ આવે છે. કેમ કે અનંતકાળથી બધું જ થયું છે. આ ક્રિયા થઈ નથી. આ ક્રિયા થઈ જ નથી. અને આ ક્રિયા કરવામાં આપણો હવે પ્રવેશ છે. તો આપણા કોઈક પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગતશો. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી. સાથે કેમ ન બોલ્યા? બોલવું જોઈએ સાથે. તો એટલું બોલો હવે, નિત્ય. મારું હવે સાહેબ એક જ લક્ષ્ય છે કે આ પ્રભુ જે રીતે મને અત્યારે તૈયાર કરે છે, બસ એવી જ સુગમ સરળતાએ, સ્વચ્છતાએ મારે મારા આત્માના દર્શન કરવા છે. અને એ દર્શન મારી દૃષ્ટિને અનુરૂપ હોય, મારા ચારિત્રને પણ અનુરૂપ હોય. અને આ ચારિત્રની ભૂમિમાં જ્યારે મારું પ્રવેશ થાય ત્યારે મારા પ્રભુનું એક એક દ્રષ્ટાંત અને એક એક પળ જીવેલી જે જીવનની ચારિત્ર સંબંધીની એમાં કહેલી કેટલીક રજૂઆતો નાની નાની એક લીટીમાં પણ જે કંઈ પણ આવ્યું છે એ બધું કોઈક ઉત્કૃષ્ટ છે. અને એ મારા જીવનમાં તે સમયે આવી જાય એવી ભાવનાથી હું અત્યારે એ પુરુષને નિરખવાની જ્ઞાન દ્રષ્ટિને ખુલ્લી રાખી અને ચર્મ દ્રષ્ટિને માત્ર જોવા પૂરતો ઉપયોગમાં રાખી, બીજી એની સાથે કોઈ ચેનચાળા ન કરતા બસ એકલા આત્મા સાથે, જેમ લોકોને મૂર્તિ ગમે છે તેમ મને હવે ખરેખર આગમ ગમવા માંડ્યું છે. અને આ આગમ છે. આનાથી ઉત્કૃષ્ટ આગમ ક્યાં શાસ્ત્રોમાં શાસ્ત્રની વાતોથી હશે? આ આગમ તો પ્રભુ અનુભવ ગીતા છે. ત્રીજો બોલ ચાલુ છે. પહેલો બોલ, બીજો બોલ પત્યો. પહેલા બોલમાં આવ્યું, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આ વાતને પોતાના જીવનની અંદર એવી ગૂંટવી છે, પછી એને શોધવા મળું તો એ શબ્દ ન મળે, પણ એના ભાવથી હું સ્નાન કરતો હોઉં એવી સર્જન સૃષ્ટિ મારી થઈ જાય. એવી ભાવનાથી
આ કૃપાળુ દેવનું એટલે મારા પ્રભુનું જીવન જીવવાની અને એને પ્રાપ્ત કરવાની લાલચ સાહેબ રોકી શકતો નથી. કાંઈ વાંધો નહીં, આગળ ચાલ, મળશે. તો કે છે પહેલામાં કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. હજી તો આદેશ છે, આ વાસ્તવિક છે એમના માટે આપણને આદેશ છે કે આત્મા જાણવામાં જ હર જીવનની પલ, એટલે હવે પલની તો ખબર ક્યાંથી પડે, પણ 1 સેકન્ડનો કાંટો અહીંયાથી ચાલે, મને સાહેબ સ્મૃતિ તો એની થવી જોઈએ કે તું બસ આગળ વધ, એક સમયે તું આગળ વધ. તો અત્યારે આપણી સામે બોલ છે ત્રીજો. એમાં જરી વાત એવી છે કે જરી સમજવામાં જ થોડીક મુશ્કેલી થાય, પણ એને ઓઢવું હોય તો બહુ સહેલું થાય. કેમ કે મૂળ વસ્તુ જ તત્વની જે તારી પાસે માલિકી છે એ માલિકીને લઈને જ અહીંયા પરમ કૃપાળુ દેવ વાત કરે છે. નવું કાંઈ લાવવું નથી, નવું શ્રવણ કરવું નથી, શ્રવણ કરેલું યાદ કરવું નથી. બસ તારી પાસે એ સંપત્તિ છે એને બહાર લાવવી છે. બસ આટલું તો થઈ શકે ને, બહાર લાવવામાં તો વાંધો નહીં ને. હા, તિજોરી ખોલી દે આપણને કોઈ, આપણું હાથ જરાક ધ્રુજતું હોય તો બૈરાવ કે ચાલો ચાલો તમારું કામ નથી, કેમ કે એમને રોજ તેમાં હાથ હોય. 8 દિવસે તો હોય જ, રોજ ન હોય તો. આપણને ખોલવું હોય ને બધું જોઈને એમ થઈ જાય તો કે ઓહો, પછી હાથ ધ્રુજવા માંડે. બૈરાઓને ખબર હોય. એમ અહીંયા જે શ્રીમદને જાણે છે, એટલે કે કૃપાળુ દેવને જાણવાની જેણે ભીતરથી તૈયારી કરી છે, એના માટે આ સહજ છે. ચાલો, ત્રીજો બોલ. અનંત જ્ઞાન. તો કે સાહેબ મારી પાસે તો થોડું પણ નથી. નહીં, અહીંયા એની જરૂરિયાત નથી બતાવી, મૂળ વાત બતાવી છે. તારી પાસે જ્ઞાન થોડું હોય એ વાત કબૂલ જ ન કરાય. અનંત જ હોય, કેમ કે અનંત જ્ઞાનનો તું ધણી છો. બરોબર છે મહેન્દ્ર? ક્યારે અલ્પતામાં તને તે જણાયો છે? જ્યારે તું બહાર ભટકવાની તૈયારી કરે ત્યારે તે જણાયો છે. અન્યથા તો એ છે તો અનંત છે, એની પાસે સંપત્તિ છે એટલી જ છે, અંશ માત્ર પણ ઓછી નથી. કદી શ્રદ્ધા ગુણને આવી રીતે તલાશવામાં સમય ખોયો છે? અનંત ગુણ, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. આમ તો તૈયાર થાય, સાલાના લગ્ન હોય તો વધુ તૈયાર થાય. સાલાના લગ્ન હોય તો સાલો એટલે કોણ? ઘરવાળી હોય ને પોતી, એનું કોણ હોય? ભાઈ. કેટલો લાડલો હોય તમે વિચાર કરો ને. તે દિવસે તો એના ભાવ કેવા ઊંચા હોય. જેને સાલ નથી મળ્યા ને એ બીજી વખત લગ્ન કરવાનું વિચારે પણ અશક્ય છે. આપે કોણ? હવે આવું બધું ચાલે. સાલો મળવો જોઈએ, સાલો ઘણો કામ આવે. સાલો, હા એમ જરાક શબ્દમાં ફેર સમજો. સાલો જો મેળવવો જોઈએ, હવે બહુ કામ આવે સાલો. પરેશ તને છે ને? હા, એટલે આટલો સુંદર થઈને પરેશ તો. ચાલો, અનંત જ્ઞાન, અનંત દર્શન લે. તારી પાસે દર્શનની વિધિ તું મંદિરમાં 3 વખત દિવસમાં આવે એનાથી તો અધિક ઘણી તારી પાસે છે. નિત્ય દર્શનની વિધિ તું કરતો રહે છે, પણ શ્રદ્ધા ગુણની કચાશને લીધે તારો તે ભાવ ઉભરતો નથી. કેવી રીતે? તો કે આ દર્શન ન હોય તો અત્યારે જે આ દેખાતા પદાર્થો મારા દેખાય નહીં. બધામાં કંઈક ને કંઈક અડચણ આવે. અગર તો ન દેખાય એવી સ્થિતિમાં એ થાય, પણ બધું જ દેખાય છે મને દર્શનમાં. પણ અહીં જે વાત કરે છે દર્શનની કંઈક જુદી છે. કેમ કે જ્ઞાનીઓ જ્યારે દર્શનની વાત કરે ત્યારે આત્મામાં જે કાંઈ દ્રશ્યમાન થતું હોય, એટલે કે ભોગવાતું હોય,
દ્રશ્યમાન થતું હોય એનાથી એમને સંતોષ નથી થતો. એ ભોગવે એ ગુણને ત્યારે એનું દર્શન નામ આપે. શ્રદ્ધા ગુણથી પરિપૂર્ણ વસ્તુ છે. ભાઈ શું છે પડા, હું તો દર્શન મંદિરમાં જઈને દર્શન કરી આવ્યો. મમ્મા ચા આપ જલ્દી. એ મમ્મા પાસે જરા કડક હોય. મમ્મા કહે કે તું જ્યાં સુધી મંદિર નહીં જાય ત્યાં સુધી તને ચા નહીં મળે. એમાંથી શીખાય. એમ અહીંયા જ્ઞાની કે જ્યાં સુધી તું દર્શન શુદ્ધિમાં પ્રવેશ નહીં કરીશ થશે ત્યારે વાત જુદી, ત્યારે તારી ધજા કરશું ભાઈ. પણ જ્યાર સુધી તું એમાં પ્રવેશ પણ નહીં કરે ત્યાં સુધી સમજજે અમારા પાસેથી તું વેલકમની પણ આશા રાખતો નહીં. ચાહે સ્થાનક હોય, ચાહે ઉપાશ્રય હોય, ચાહે આશ્રમો હોય, ચાહે સાધના કેન્દ્રો હોય, વેલકમ ત્યારે તને કહેવામાં આવશે કે જ્યારે તું તે યોગ્યતાને પામ્યો હોય. આકરું છે મહેન્દ્ર, આકરું છે. અને આવો પ્રયોગ ગુરુ ગૌતમે કરેલો, આવો જ પ્રયોગ ગુરુ ગૌતમે કરેલો. જ્યારે મહાવીરની સભામાં પોતે જ્યારે પ્રવેશ થાય છે, કરે છે, ત્યારે આ જ પ્રયોગ એમણે કરેલો. અને એ પ્રયોગની મજા એ આવી કે મહાવીરે એમને ગૌતમ કરીને બોલાવ્યો, પોતાના બાજુમાં ઊભો રાખ્યો અને પ્રથમ નામના શિષ્ય તરીકે જાહેરાત કરી. વચમાં ઘણું બધું આવી ગયું. એ વળી ક્યારેક જી મહારાજ કહેશે. આપણો વિષય એટલો જ, બાકી કથામાં કેવું હશે તો આરામથી મજા પડશે એવું કહેશે. એટલે એ ગુરુ ગૌતમ શિષ્યપણે અત્યારે ઊભો છે. મારે અત્યારે એમના શિષ્ય થવું છે, થયો નથી એ વાત પણ એટલી જ મારા હૃદયમાં સ્થાન પામેલી હોવી જોઈએ કે હું શ્રીમદનું હજી કાંઈ પણ જાણી શક્યો નથી. એક અંશ માત્ર પણ મેં શ્રીમદને જાણ્યો ભાઈ, હું તો કહીશ નથી. બાકી આપ કયો ત્યારે, ગમે ત્યારે આપ કયો ત્યારે તમારી સવાર છે, ત્યાં સુધી રાત્રિ છે, સમજી લેજો. હું સદગુરુને ઓળખવા માટેની હજી તૈયારીમાં છું. પગ માંડ્યા નથી. પગ માંડીશ પછી મને કેવા યોગ્ય માનીશ કે નહીં હવે હું આ માર્ગમાં પ્રવેશ કર્યો છું. કોઈ પૂછે તો અત્યારે મારી પાસે માત્ર શબ્દો, અમે ત્યાં જઈએ છીએ, અમે ત્યાં વાંચીએ છીએ, એમને માનીએ છીએ, સાવ ખોટું બોલે છે, સાવ ખોટું બોલે છે. સામાન્ય શબ્દો કૃપાળુ દેવના નેર્યા વચનામૃત ખોલતા જોયા કદી કે જ્ઞાનીઓનો સહારો અને જ્ઞાનીઓનું નામ એ આપી શકે કે જ્યારે તે બાપે દીકરા તરીકે સ્વીકાર કર્યો હોય ત્યારે. કોર્ટ પણ એમને એમ નથી માનતી. બધા તમારી પાસે પ્રૂફ પુરાવા માંગે છે ત્યારે મિલકતમાં 3 ભાગીદાર હોય એ નક્કી થતા 3 ભાગીદારી માટે એ તૈયાર થઈને વેચે છે. હું તો કહી દઉં છું, હા હું શ્રીમદમાં જાઉં છું. શ્રીમદમાં જાય છે. ઓહો, હવે અહીંયાથી મારે જરાક થોડુંક શ્રીને અર્થ કાઢીને મદમાં જાઉં છે લેવું પડશે. દુઃખ નહીં લગાડતા પ્રભુ. શ્રીમદમાં પ્રવેશ કરવો એટલે જ્ઞાનીના પેગડામાં પગ મૂકવું. અને જે એક વખત જેણે મૂક્યું ને પ્રભુ, એના તો કામ થઈ ગયા. કામ થઈ ગયા મીન્સ એને હવે પ્રભુ છેટા લાગતા નથી. પ્રભુ એની આજુબાજુ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. દરેક વાતની અંદર તેની મુખ્યતા પણ હોય, દરેક સુગંધની અંદર એની સુગંધ હોય, દરેક આહારની અંદર એની મીઠાશ હોય, અને દરેક પ્રવાસની અંદર એનો આનંદ હોય. થાય છે એવું કદી અનુભવ થયું છે? ત્યારે મને શ્રીમદના માર્ગમાં પ્રવેશ મળ્યો છે અને હું એને ફોલો કરું છું એમ કહી શકું. અત્યારે તો શબ્દો બોલીએ છીએ માત્ર. એક અંશ પણ એમના તરફથી આપણને ગિફ્ટ મળી ન હોય તો હું કેમ કહી શકું કે હું શ્રીમદના માર્ગમાં છું? કોશિશ કરું છું, મારું કોશિશ પણ ચાલુ છે. ટ્રાય વિલ બી ટ્રાય અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન. પ્રવેશ કરું છું ભાઈ, તૈયારી છે. હું એમના માર્ગમાં છું, હું એમને અનુસરું છું નહીં, એ વાતને હજી વાર છે. પૂછીએ ત્યારે જેથી ખ્યાલ આવે તો કે હાલો આપણાથી થતું તો કાંઈ જ નથી. ઘણા તો 1 કલાકનું પ્રવચન પૂરું થાય એટલે છૂટી.
વાત પૂરી થઈ ગઈ, આપણે શ્રીમદને માની લીધું. તો અહીંયા કે છે કૃપાળુદેવ બીજા બોલમાં આપણે જોયું આત્માને પરમેશ્વર માનું, એટલે કે હું આત્મા છું અને હું મને પોતાને પરમેશ્વર માનું. તો પરમેશ્વર માનું તો મારી જવાબદારી કેટલી વધી જાય છે. હું પરમેશ્વર માનું એટલે મારી વાણી, મારું વચન, મારું ચલન, મારી હરેક ક્રિયા કેવી રીતે હોવી જોઈએ. કોઈને ખ્યાલ જ નથી આવતો, ભાઈ હું જાઉં છું, બસ આશ્રમમાં રહું છું ને જાઉં છું. નહીં, કાચું છે ભાઈ. એમ તો ઘણા ઘરમાં તું જાય છે, કંઈ બધાને કંઈ છોકરીઓ જોવા તું થોડો જ જાય છે. એ તો જેણે નિમંત્રણ આપ્યું હોય, છોકરી તૈયાર થઈને બેઠી હોય, તું પણ તૈયાર થઈને ગયો હોય, ત્યારે તને દેખાડે. તું એમને એમ વયો જાય તો કે આ અમારી દીકરી છે જે આપણે વાત કરતા હતા ને, એવું કદી બન્યું છે કોઈના જોડે? કેવા તૈયાર થઈને બધું ગોઠવે એ લોકો, નહીં દીકરીવાળા? તો મારે પણ એવું તૈયાર થઈને જવું પડે. તો અમે પૂછીએ છીએ કે મંદિરમાં એવું તૈયાર થઈને તું ક્યારે આવેલો છેલ્લો? મહેન્દ્ર, બહુ ગજબની છે આ ચેતવણી નથી. આ વાત તો મીઠાશથી ભરેલી છે, આપણા હિત માટે છે એટલે મીઠાશ છે એની અંદર. પણ એમાં આપણા જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો અત્યાર સુધી અદ્ય ક્ષણ પર્યંત એવો કોઈ ગુણ કૃપાળુદેવનો મારા જીવનમાં ઘેરી વળ્યો જેને હું અત્યારે કહી શકું કે હા, આ ગુણ મારી પાસે એની પ્રોપર્ટી સમાન છે. અત્યારે આ પ્રવેશ કર્યો છે એની નિશાની છે મારી પાસે. ચાલો કે છે ત્રીજો બોલ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માને એક પણ વિચાર તો કરો ભાઈ. ક્યારે કર્યો તો છેલ્લો? બોલ મહેન્દ્ર, ક્યારે કર્યો તો છેલ્લો? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. એકવા આત્માનો એક પણ વિચાર કરો. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. આવું જ્ઞાનમાં દ્રઢ કયે સમય થયો તારીખ છે તમારી પાસે? હું માનવ નથી પણ માનવ છું. એના માટે આ પુરુષને માનવ બનાવવા માટે જેટલી વસ્તુઓ અહીંયા લખી છે, બોધ સ્વરૂપે હોય, કોઈ આચરણ રૂપે હોય, કોઈ દ્રષ્ટાંત રૂપે હોય, કોઈક જ્ઞાની સંતો જે પૂર્વ થઈ ગયા હોય એની વાતો હોય, મેં કઈ વાત અપનાવી? ઠપકો નથી આપતા, ચેતવણી નથી આપતા. પ્રભુ આ પુરુષે જે રીતે પણ અહીંયા વર્તન કર્યું છે ને, એનું આ આખું વચનામૃત છે. જુદું જુદું વચનામૃત છે. આ તો છે જ, પણ આ પણ એક વચનામૃત જુદું છે, જેણે જીવનમાં જ્ઞાનીઓના વચનોને સમ્યકપણે પોતાના જીવનની અંદર ઉતાર્યું છે. એટલે અત્યારે આપણને આ મહાવીરના મુખ્ય શિષ્ય કહો એ રીતે એને પદવી આપી છે. અગર કહો કે તેથી દેહ એક જ ધારીને આ પુરુષ હવે મોક્ષે જશે, એવી સ્થિતિનું સર્જન આ બધું થવાનું મારા જ્ઞાનમાં તો આવ્યું, મારા દર્શનમાં તો આવ્યું, એ સ્થાનમાં તો પ્રવેશ થયો. અંતરમાં કેટલું પ્રવેશ થયો, અંતરે કેટલી સાક્ષી પૂરી. મૌન થયા જેવું નથી, કંઈ કહેવા જેવું છે તમને પણ. અંતર રવે. અને દિવસમાં કેટલી વખત એક પુરુષને તમે યાદ કરીને, જેમ છોકરાને યાદ કરો, મુંબઈ હોય, નાનો બાબો હોય, એને યાદ કરો તો આંખ ભીની થાય. અહીંયા દિવસમાં કેટલા વખત ભીની થાય છે. જેને હૃદયમાં રાખ્યું હોય તે હૃદયમાં નિરંતર આવે અને એનું જીવન પણ આપણને મીઠું લાગે. નાના એક બાબાની અહીંયા અમારો વાળો છે ને, અહીંયા કોઈક છોકરો આવે અમારો વાળો છે, આવું જ કરે છે. હાલું મોઢું હશે, હૃદય અંદરથી બહાર આવવા કૂદકા મારતું હોય. એવી સૃષ્ટિનું સર્જન બીજાના બાળકને જોતા પણ પોતાનું બાળક આ રીતે યાદ આવે. આ બધી સૃષ્ટિનું સર્જન આટલા માટે નથી કે કૃપાળુદેવને થઈ ગયું માટે મને થઈ જશે. બાબુ, હૃદયની એવી સ્થિતિનું સર્જન હોવું જોઈશે
એક એક ઘરના કામમાં કોઈ વસ્તુ ઉપાડતા પણ આ બધી જ સ્મૃતિઓ તમારા જીવનને આમ ફેરી વળવી જોઈએ, આંટીની જેમ ફરી વળવી જોઈએ. ત્યારે તે પુરુષને માન્યા કહેવાશે. છોકરો મળે પાડોશીનો, ઓલો બાબો સરસ હોય, મજાનો એકદમ, અને એની મમ્મીએ કે દાદીએ ઉપાડ્યો હોય ને આપણા પાડોશી હોય, તો આપણે ફરજ છે કે નહીં? જરાક બહાર નીકળ્યો હોય બાબો, કહો ક્યાં જવા નીકળ્યા એમ પૂછીએ વડીલોને, અને એને આમ વાલી વાલી કરીએ, જરાક બે વાતો કરીએ તો ઓલા વડીલોને સારું લાગે છે કે નહીં? આ તો સંસારી દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવે. પછી ઓલો બાબાને આમાં જેની વાતો કરો, બરોબર છે, એવી વાત મારા પ્રભુ સાથે કરી, બાળક થઈને કરી છે. ચાલો જવા દો, યુવાન થઈને કરી છે, કેમ કે બાળકની જવાબદારી ઓછી છે, ત્યાં બધું જ કાલું ગેલું બોલાવાય. પણ યુવાન થાવ ત્યારે, પછી પીડતા આવે ત્યારે, પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે શું કર્યું? અત્યારે આપણે કૃપાળુ દેવને વાલી કરી ક્યારે? આમ પ્રભુ હો ને તો હું તમને જરા વાર છોડું નહીં હો. આજે મને મળ્યા હોત ને તમે સાહેબ, તો ખબર નહીં હું શું ને શું કરી નાખત. એટલી તમારી સેવા કરત, બેસત તમારી જોડે, એક શબ્દોનું સિંચન કરત, ઉછળત, કૂદત, નાચત, ગાતત, બધું કરત. તો પ્રિય વસ્તુ મળતા આપણે આટલું બધું કરીએ છીએ. બાળક મળે, દીકરીનો બાબો હોય, દીકરાનો બાબો હોય, બાપુ તમારા હૃદયને કદી તપાસ્યું છે કે એ હૃદયને, તે સમયના તમારા હૃદયને, ને અત્યારે કૃપાળુ દેવની સામે બેઠા છો તો એ હૃદયમાં તફાવત છે કે એક જ છે? પ્રભુ આકરું છે. જ્ઞાનીઓની સાથે સંગતિ કરવી એટલે બાળક થવું પડે. તો કે છે અહીંયા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. એક પળ તો વિચાર કરો. અહીંયા વિચાર જ શબ્દ મૂક્યો છે, ધ્યાન નથી મૂક્યો. આમાં રહસ્ય છે, ધ્યાન નથી મૂક્યું. એના જીવન સંબંધીના વિચારોની અંદર તારે ડૂબકી લગાડવી પડશે અને એમાં સ્નાન કરવું પડે. અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. આત્મા અનંત ગુણની ખાણ છે, એનો મહિમા ક્યારે આવી અને આંખમાં બે આંસુ ક્યારેક આવ્યા હોય, ક્યારેક આત્માના અનંત ગુણોને માણ્યા ભલે ન હોય, શાસ્ત્રોથી એની સમજ પડી હોય, તો પ્રભુ કદી હૃદય ભરાઈ ગયું કે આમાંનું મારી પાસે બધું હોવા છતાં હું અત્યારે એક સુખને પણ માણી શકતો નથી. મેં માનવ ભવ પ્રાપ્ત કરીને શું કર્યું પ્રભુ? મેળવ્યું શું? અને એમાં આવા જ્ઞાની પુરુષનો સંગ થયો તો એમણે મને આપ્યું તો ઘણું, પણ મેં લીધું શું? આનો વિચાર કરવો જોઈએ. લીધું ઘણું, તમે ઘણું લીધું છે, પણ એનો વિચાર કરી તમારા ડાયરીની અંદર એની નોટ આવવી જોઈએ. આજે એમની નોટ છે તો આપણને ખ્યાલ આવે છે આપણી ત્રુટિઓ. વિચાર કરો, આત્માનો એક પળ પણ વિચાર કરો. કેવી રીતે? કે આ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર ને અનંત વીર્ય નામ પુરુષાર્થ, એ બધેથી અભેદ. પાછો એમાં મજા એ છે, એને ગુણ જુદા નથી, દ્રવ્યને ગુણ જુદા નથી. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણ છે. એટલું જ નહીં, એક સમયની અવસ્થામાંથી આવતો જતો જે ભાવ પણ એનાથી છૂટો નથી. આવું જેણે નિર્ણય કર્યું હોય તેણે એ શ્રવણ કર્યું હોય, અને શ્રવણ એણે કર્યું હોય કે જ્યારે એની આ નિરંતર જ્ઞાનની સ્થિતિમાં આના સિવાય બીજું કાંઈ હોય. ઘણું આવશે આમાં, તો એટલું સાગર ભર્યું પડ્યું છે બાબુ, એને ઉલેચતા ભવો જશે. હવે અહીંયાથી છૂટ્યા ને એક ભાવમાં કૃપાળુદેવ મળશે ને પછી મુક્તિ ને પછી મજા કરશો. અરે ભાઈ, તને શું સૂઝ્યું છે ભાઈ? આ વાત કઈ એવી છે ભાઈ? તો અહીંયા કે છે અનંત દર્શન, અનંત જ્ઞાન,
અને અનંત ચારિત્ર અને અનંત વીર્ય પુરુષાર્થ પણ આમ ઉછળતો હોય, ઉછળતો હોય ભીતર, એની ઉછળાટ પણ ખ્યાલમાં આવે. નથી રહેવાતું, નથી સેવાતું, નથી કહેવાતું, નથી મનાતું. છે બધું એવું જીવનમાં કે કૃપાળુ દેવ મળ્યા, પણ મને એની કોઈ એક વાત દિવસભરમાં 5-10 વખત તો ગોલન કર્યું હોય, જાજુ નહીં. એ પળ, એ પ્રસંગ, એ વચન અને એ વચન પ્રત્યેની ભક્તિ, એનો ભાવ, ચિંતન, મનન, બીજું એના સિવાય કાંઈ જ નહીં. ભરતભાઈ બહુ જ મજા છે. એટલું ચોખવટ કરી છે આમાં, આપણને એમ લાગે કે આ તો સાલું કરવા જેવું જ આ છે. બાકી હું કહી દઉં કોઈને કે હું શ્રીમદમાં જાઉં છું ને એમને માનું છું, માનતો નથી, માણતો એ નથી. માને તો માણે, તું જાણતો એ નથી. જવા દે પ્રભુ. આ કઠણમાં કઠણ વાત છે. સામાન્ય આ ચર્ચા પણ નથી. આ પુરુષનું અધ્યયન વાંચવું એટલે એમાં લખે છે સંતો, આમાં લખે છે કે કમસે કમ સમ્યક દર્શન તરફ મુખ થયું હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિના ભીતરથી ઓરતા જાગ્યા હોય. શબ્દ બોલીએ છે ઓરતા, ખ્યાલ છે બધાને, કોઈને એનો અર્થ કરવાની જરૂર નથી. ઓરતા જાગ્યા હોય. પછી ત્રીજી વસ્તુ, કૃપાળુ દેવના વચનોને પીવાનું મન થાય અને જરી વાર પણ એનાથી વિરહ પડતો જણાય એટલે અશ્રુ એની સાક્ષી પૂરે. ગરમ આંસુઓનો મહાસાગર ભલે ન હોય, પણ બિંદુનો તો કદી મને અનુભવ તો થવો જોઈએ પ્રભુ. બિંદુ સાહેબ આમ છેટા, આટલી છેટા વયા ગયા હતા. કાલ બપોરની તો વાત છે સાહેબ. એમાં લાગે છે કેટલા ભાવ વયા ગયા. જરી તો કરુણા કરો પ્રભુ, કૃપા કરો. જુરે છે, ઓલો જુરે છે, એ જુરના જુઓ સાહેબ. એવી જુરણા ક્યાંથી કાઢશો? મંદિરમાં તીર્થંકર પરમાત્મા પાસે કેટલીક મર્યાદાઓ હોય, કેમ કે એ સંપૂર્ણ પુરુષ છે. સંપૂર્ણ પુરુષ છે, સિદ્ધ દશામાં અત્યારે બિરાજમાન છે એ પુરુષ છે. પ્રભુ આ પુરુષ તો હજી દેહ એક જ ધારીને, પ્રભુ એને દેહ રૂપે નિરીક્ષો ને, કાંઈ વાંધો નથી, ક્ષમા કરશે એ તમને. કેમ કે એને પોતે જ કીધું છે કે હજી એક ભાવ અમને બાકી છે. એને કહ્યું સાહેબ ચાલો ગિલ્લી દંડા રમીએ થોડી વાર. અરે બાપુ એનો એ આનંદ લેવા જેવો છે. સાહેબ ઓલો વચન છે ને મને બહુ ગમે છે, હું તમારી સામે બોલું. ભાઈ તો ઓલો કે ગુરુદેવ નાની કે તો કે મારા જ લખેલા છે. સાહેબ તમારા લખેલા છે અને મારે લખવા છે. આવો ભાવ કદી આવ્યો? કરો ભાઈ, આના વગર નહીં થાય. આના વગર વસ્તુએ પહોંચવી બહુ કઠણ થશે ભાઈ. અરે એક નાની વસ્તુ નથી મળતી મસ્કો લગાવ્યા વગર દુનિયામાં કાંઈ થતું નથી. એને મસ્કા લગાડો ને અને તે જુઓ, પછી તમને ખબર નથી. તમે જરાક જ્ઞાનીના વચનો સાથે તો બહુ મેળ કદાચ તમારે ન હોય તો એ જે પુરુષોને મળ્યા છે એની જોડે એમના વચનો તો સાંભળશો પ્રભુ, તો તમને વિશેષ ખ્યાલ આવશે. વચનામૃતને થોડીક સમય વિરામ આપી પ્રસંગોમાં જરી પ્રવેશ કરો, અને એ પ્રસંગોમાં માત્ર વાંચો નહીં, એની સાથે સંગ કરો. સંગ કેમ થાય? તો કે એ વચનોની અંદર કહેલા જે કંઈ શબ્દો છે તેને શબ્દો ન માનતા, પ્રભુ આ તો પ્રેમથી ભરેલા ટોપડા છે, પીવાનું ચાલુ કરી દો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, જે સમય નીકળે તે. ન ખાવાનું, ન પીવાનું, ન શરીરની સ્થિતિ બદલવાની, આમ સ્થિરતા થઈ જવી જોઈએ અને એને માણતા રહ્યો. જેમ કોઈક સારો પ્રસંગ આપણા જીવનમાં આવ્યો હોય
એને વારે ઘડીએ માણવાનું મન થાય, આંખ બંધ કરી એકાંતમાં બેસીને તેને માણીએ છીએ, એમાં પ્રભુના જીવનને માણવાની શરૂઆત તો કરો. માણસો તો એ પુરુષ રાજી થશે. આ પુરુષ એમને માણસો તો, વાંચશો તો નહીં, માણવાની તૈયારી કરો. અને માણવાનું પણ હૃદયથી કરો. ત્યારે કોઈ સગો નહીં, વાલો નહીં, હેતુ નહીં, સંતોષી નહીં, મિત્ર નહીં, કોઈ જ નહીં. એક પુરુષ બસ. ને આમે લગ્નમાં જે પ્રેમ લગ્ન થાય છે ને, એમાં એક પક્ષે નથી, બંને પક્ષે હોય છે. નહીં સમજાણું? ત્યારે ઓલી છોકરી કે છોકરો બંને હા પાડીને બેસે. એક પક્ષી હોય તો નહીં. તો અહીંયા આપણને બે પક્ષી થવું છે. આ પણ જોઈએ છે, એમના વચનો પણ જોઈએ છે. સાહેબ, વચનોની મજા આપ મળો ત્યારે જ ખરેખર એની કિંમત હોય છે. કદી વાંચતા વાંચતા 1 મિનિટ થોભવું પડ્યું અને એ પુરુષની સ્મૃતિથી જરી હૃદયમાં કાંઈ ખળભળાટ મચ્યો હોય, એવી સ્થિતિનું સર્જન કદી થયું? બહુ જ કાચા છીએ પ્રભુ, કાંઈ વાંધો નહીં, પાકા થવા પ્રયત્ન કરશો. એની વાત ચાલે છે. આગળ જોઈશું. એક પળ પણ વિચાર કરો. આ વાત સમયસારની અંદર એટલી સુંદર રીતે કહી છે ને સમયસાર. એક વાત તમને સમયસારના દ્રષ્ટાંત રૂપે તમને કહી દઈએ કે ત્યારે આચાર્ય કુંદકુંદ ભગવાનની સ્થિતિનું એમાંથી તમને થોડી ગંધ આવશે કે લખ્યું છે એમણે સમયસાર, પણ સાથે માણ્યું પણ છે. પહેલી ચેતવણી આપે છે પોતાને કે જે જ્ઞાનને અને જે દ્રવ્યને અને જે પર્યાયને એનો બોધ લઈને જે ખરેખર ક્રિયાને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. આકરું છે. હવે કેવી રીતે લેવું એની ક્રિયા નીચે બતાવે છે. તો કે જે જ્ઞાનને એટલે કે સમયસારને વાંચ્યા પછી માત્ર એના શબ્દોમાં રમી અને આગળ પ્રયાસ ન કરતા જે ક્રિયાને છોડી દે છે. અત્યારે ઘણી વસ્તી છે એવી જે મારા છે ને, જોવામાં આવે છે, દુઃખ પણ લાગે છે. શું કરીએ? આપણાથી કંઈ શું કહેવાય, કમાન્ડર નથી આપણે કે ભાઈ બધી જગ્યાએ પહોંચીને આપણે ચેતવણી આપીએ. તો અહીંયા કહે છે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા અને જ્ઞાન નહીંને ગ્રહીને ક્રિયા નહીંને છોડે છે. જ્ઞાનની વાત સાંભળી અને ક્રિયાને છોડી દે છે. ઉપવાસ, હાંબેલ, એકાસણા, નિયમ અને બધું જ જે કંઈ કરવું હોય તે એ બધું જ ચાલુ છે. અને વચનામૃત વાંચવા છે, સમયસાર વાંચવું છે, જ્ઞાનીઓના વચનોની વાતને લઈને મારે બીજાને આશ્ચર્યચકિત કરવા છે. ઓહો, તમારું જ્ઞાન ઘણું, ભલા ક્યાં જાઓ છો? એમ કરીને વાત આગળ વધારવામાં પોતાને આનંદ આવતું હોય. પ્રભુ એ બધું જ ખરેખર આપણા જીવનની અંદર શૂન્યતા સિવાય બીજું એ કાંઈ અર્પી ન શકે, આશા રાખતા નહીં. ચાલો કે છે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો આશ્રય કરે છે તેઓ સાધકપણાના પામીને સિદ્ધ થાય છે. શબ્દો શું સમજાણું? કાંઈ આમાં ખ્યાલ આવ્યો કે નહીં? શું કહેવા માગે છે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે, આ વાંચી વચનામૃત, આ વાંચી સમયસાર અને મોહને તપાસવું. મમકાર ક્યાં ક્યાં ગયો, ક્યાં ક્યાં રહ્યો, એ જો નિર્ણય કરતો નથી તો એને સમયસાર, ચાહે વચનામૃત, ચાહે જ્ઞાનીનું એક વાક્ય વાંચવા માટે એને અધિકાર જ્ઞાનીઓએ આપ્યું નથી. એને મેળવ્યો ક્યાંથી કે તું આ વાંચ? ભરતભાઈ, બહુ કઠણ છે. એ આમાં લખે છે એક જગ્યાએ, આમાં છે મને લાગે છે
પ્રવચન સારમાં છે કે ક્યાંક છે કે જ્ઞાનીના વાક્યનો એક અંશ પણ સ્વીકાર ન કરનારો બધું જ કરવા છતાં પણ એની નરકગામી રાહ જોઈ રહી છે. આ વાત કઠણ છે ભાઈ. તો અહીંયા કહે છે કે જ્ઞાન નયને છોડી અને ગ્રહણ કરી જે ક્રિયા નયને છોડી દે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. દાખલા તરીકે અહીંયા પણ થતા પ્રસંગોની અંદર પણ મારી ગેરહાજરી હોય, સામાન્ય પ્રસંગ હોય તો નહીં, વિશેષ હોય તો હાજરી, એ પણ એના માટે દુઃખદ કારણ ઊભું કરી શકે છે. સમજાણો? નાની વાત છે બહુ, છતાં નહીં, મારા નથી, કેનારના નથી, કોઈના નથી, આ પુરુષના છે. જે કંઈ પણ અહીંયા આ ક્ષેત્રની અંદર રચાઈ રહ્યું હોય એ પુરુષનો દાતા આ છે, જ્ઞાતા આ છે, કર્તા આ છે, બધું જ ઈ છે, કોઈના ઘરનું નથી. તો કે છે જ્ઞાન નયને ગ્રહીને જે ક્રિયા નયને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી, થશે નહીં. અને જે ક્રિયા નયને જ ગ્રહીને જ્ઞાન નયને જાણતો નથી, સાંભળી આવે પણ પછી એને કઈ ખ્યાલ નથી કે આમાં મારે જ્ઞાનની સાથે એકતા કેવી રીતે કરવી, અગર એમાં થયેલી ત્રુટિઓ એ મારે કેવી રીતે સુધારવી. જ્ઞાન નયમાં, નય એટલે જ્ઞાનનો એક જાણવા વાળો અંશ. તો તે વ્રત સમિતિ ગુપ્તિરૂપ શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. ચોખ્ખી વાત છે. સમયસાર વાંચે એ કે જેને કઈ નિયમ લીધો હોય, વચનામૃત વાંચે એ કે જેને કઈ નિયમ લીધો હોય, અને તે પણ બીજા કોઈ પાસે નહીં, જેણે તેણે ગુરુ માન્યા હોય એની પાસે. આ એક વ્યવહાર શુદ્ધિનો વિશેષ વિષય અત્યાર સુધી વિશેષ પ્રણાલિકામાં હતો. અત્યારે ધીરે ધીરે કાનજી સ્વામી આવ્યા, ગુરુદેવ આવ્યા, કૃપાળુદેવ આવ્યા, તો એમના ઉપર આરોપ આપીને લોકો અત્યારે કહે છે બસ તો કે ગુરુદેવને સાંભળી લીધા, કૃપાળુદેવની ભક્તિ કરી લીધી, પછી કેવું વ્રત ને કેવું તપ ને કેવો વ્યવહાર. બહુ દુઃખદ ઘટના છે, સમજો. આપણા જીવનની અંદર એક મહત્તમ જો દુઃખનું કારણ ઊભું કરશે તો આ કરશે. છે બરોબર છે મહેન્દ્ર? નહીં પ્રભુ, એમ ન હોવું જોઈએ. શા માટે એમ હોવું જોઈએ? ખબર પડી જ ને, આમાં સમજાણું ને. આ શાસ્ત્રની વાત છે, આમાં સમયસારમાં છે. સમયસાર નહીતર નિશ્ચયનો ગ્રંથ છે. વ્યવહારની વાત મૂકી છે ભાઈ, નિશ્ચયનો ગ્રંથ નથી. તને નિશ્ચય જ્યાં આવે છે તે ગમે છે, તને કંઈ કરવાનું નથી એટલે ગમે છે તને. બાકી બાપુ આમાં વ્યવહારની વાત છે. હા, જે ક્રિયા નયને જ ગ્રહીને જ્ઞાન નયને જાણતો નથી તે વ્રત સમિતિ ગુપ્તિરૂપ શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કયો પરિશિષ્ટમાં કયું છે? લે, સમયસાર તો પૂરો કર્યો, પછી આ પરિશિષ્ટમાં વાત આવી છે. સમયસાર આપણે લાગે કે સમયસાર તો ગ્રંથ બહુ નિશ્ચયનો ગ્રંથ છે. નહીં, આ વ્યવહારની વાત આવે છે એમાં કેટલીય એક એક કરસાની અંદર. તો જે ક્રિયા નયને ગ્રહીને જ્ઞાન નયને જાણતો નથી તે શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કમ ભૂમિકાની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે તે અનુભવે છે તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે, એટલે રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ કરે છે. ચોખ્ખું છે. તો કે સાહેબ હવે અહીંયા પરિશિષ્ટ તમે આપી દીધું, આખું સમયસર આટલું લખી લીધું, હવે વાત કરો છો. પહેલા કેવી હતી ને, તો વાંચત જ નહીં. કારણ કે આમાં તમે એમ જ કીધું કે વ્યવહાર જે છોડે છે, જે વ્યવહાર છોડે છે તે આત્મા સુધીની ગતિ નહીં કરી શકે. મજા પડી ગયા આમાં. મેં કીધું ચાલો બહુ સ્પષ્ટ છે, લોકોને સમજવા જેવું છે. અત્યારે શું વ્યવહાર છોડ્યો? તે જેટલો શુભ વ્યવહાર તેને અનુરૂપ હોવો જોઈએ એ તો છોડી જ દીધું. તે બધું જ
એવી રીતે વ્રત તપ કાંઈ એક પણ નિયમ લીધો? આજે આ વાંચું છું, આપતા ગુરુદેવ આપતા તો કે વચનામૃત જે વાંચે તે નિયમ લઈ જાય અહીંયાથી. એક ભાઈઓમાં એક ભાઈને ને પુરુષોમાં એક ભાઈને રાખેલું, અહીંયાથી નિયમ લઈ જાય એવું ત્યાં સોનગઢની અંદર. હવે ખબર નથી, ગુરુદેવ હતા ત્યાં સુધી એ પ્રચલિત હતું. એમને એમ નહીં કે વાંચ્યું, લેવું ખોલીને વાંચ્યું, શરૂઆત કરી નહીં. બાપુ, એ શાસ્ત્રનો અનાદાર તો છે, સાથે એની વિરાધનાનો દંડ પણ તને મળવાનું તે જ સમયથી શરૂ થઈ જાય છે. કેટલીક બાબતોનું આપણને એના પરિણામ ખબર નથી, એટલે પછી ગમે તેમ રીતે ચલાવીએ છીએ. બાપુ, બહુ ત્રુટીઓ કરો છો, ભૂલ એટલી કરો છો. આ ભાવમાં અહીંયા આવવાનો પ્રસંગ બન્યો અને આ ત્રુટીઓને જો નહીં સમજો અને નીતિ નિયમને નહીં આદરો, નહીં પાડો, તો ફરી પાછો સમજી લેજો કઈ ગતિ મળશે, જૈન કુળ મળે કે નહીં, પ્રભુ જાણે. એ જાણવાનો અધિકાર અમને કદાચ હોય પણ કહેવાનો અધિકાર નથી. ના પાડી છે, કહેવું નહીં. હમણાં એક વાત એવી પણ બની, અમને ત્યાંથી પંડિતનો ફોન આવ્યો, સાહેબ આપ ચૂપ રહેજો, કહેતા નહીં, આ પ્રસંગને તમે બિલકુલ કહેતા નહીં. એટલે આવી વસ્તુઓ પણ ગુપ્ત રીતે આવે છે અને અમારે સંભાળવી પડે છે. એટલે બહુ સંભાળવા જેવું છે. શું તમે જ્યારે ધર્મમાં પ્રવેશો છો ત્યારે તમારી જવાબદારી ઘણી વધી જાય છે. ક્રિયા કરતા હો, મંદિર સુધીની મર્યાદા હોય, ઠીક છે, પણ જ્યારે શાસ્ત્રો ઉપાડીને જ્ઞાનીઓના વચનોનું તમે જ્યારે પાન કરતા હો, એમાં થતી ભૂલના જવાબદાર તમે તો છો જ, પણ તમને જોનારો એ ભૂલ કરશે એનું પાપ પણ તમને લાગશે. તો જુઓ, આ શ્રીમદમાં જાય છે. જો આ ગુરુદેવને માને છે. ખ્યાલ આવે છે અમે કહીએ છીએ શું? બહુ સમજવા જેવી વાત. ત્યારે એ જે દોષ લાગે બાપુ, એનું જે ફિટકાર વર્ષ છે ને મારા જીવનની અંદર, જ્યારે પંચેન્દ્રિય મનુષ્ય છોડી અને જ્યારે આ થયો હોય સ્ત્રીયન છે, બાપુ બહુ આકરું પડશે, એનું દંડ બહુ આકરું છે. મારા નિમિત્તે મારા ગુરુ નિંદાય, મારા નિમિત્તે મારા સદગુરુ નિંદાય, મારા નિમિત્તે મારા તીર્થંકર નિંદાય, એનું પાપ સૌથી વધુ છે. જૈન શાસ્ત્રની અંદર તો કીધું છે, ઘણું નારકી સુધીના એના વ્યવહાર બતાવ્યા છે. જે મહારાજને ક્યારે પૂછશો તો કહેશે. બહુ ભૂલ કરી રહ્યા છીએ, પણ ખ્યાલ રાખો, આપણા જીવનમાં આમ ન હોવું જોઈએ. મુમુક્ષુ પ્રત્યેનો જરી પણ ભાવમાં જો કડવાટ આવી, સમજી લેજો આપણે ભવ હારી ગયા. એને સુધારવા માટે આપણને ખૂબ મહેનત કરવી પડશે. આટલી જવાબદારી છે ભાઈ. આ કાંઈ આ સમયસાર આ વચનામૃત કે સતશાસ્ત્રો કોઈ પણ જ્ઞાનીઓના જ્યાં એક વચન પણ લખાયું હોય બાપુ, એ તો સરનો તાજ બની જાય છે. એ પુરુષ પણ કહેનારો તો ખરો, પણ એ શબ્દોની રચના કરનારો બાપુ અનંતો એનો ઉપકાર છે. એક વાક્ય આપે ને, એક વાક્ય જિંદગીભર ગુલામ થઈને રે માણસ. આવે છે, આપણે તો એ ભૂલી ગયા છે. સામાન્ય મનુષ્ય હજી નિભાવે છે, મારી પાસે તો એ પણ ગઈ છે મૂડી. દુઃખની વાત છે, તમારા માટે નથી. કોઈ અહીંયા પોતે અચરડો ઓઢી ન લે, પણ આ બધી જ સાવચેતી જો આપણા જીવનમાં નહીં આવે તો કર્યું, કારવ્યું, મેળવ્યું, અહીંયા આ વાત આવે છે. તો કે છે આત્મામાં અનંત શક્તિઓ છે. એક શક્તિનો ગ્રાહક એક નય છે. હવે આપણે એના વગર તો ચાલતું નથી. નય એટલે એક શબ્દના બોલવા સમયનો અનંતમો અંશ કયો તો બી ચાલે, કારણ કે કેટલા બધા ભાવ તો એની અંદર આવી જાય છે. એટલે અનંત શબ્દ લઈએ તો બી ચાલશે, અસંખ્યાત તો આવી જ જાય છે. બહુ સંભાળવું પડે. તો કે છે માટે જો નયોની એકાંત દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈ તેનો નાશ થઈ જાય છે. બસ છે ચોખ્ખું. તમે જે કંઈ બોલો છો એ બોલવા વખતે ઉપયોગ તમારો બહાર જાય છે અને દ્રષ્ટિ તમારી જગ્યાએ નથી. અને સૃષ્ટિ તો ક્યાંથી હોય, પછી ભૂમિ તો ક્યાંથી હોય. એવો કોઈ એક શબ્દ પણ તમારા જીવનમાંથી આવ્યો નહીં એટલે એક જ્ઞાનનો અંશ અને અનંત આત્માનો ગુણ, ત્યાંથી બહાર આવતી પદાર્થને રજૂ કરતી સ્થિતિ, એટલે એને કહેવાય ગુણ. અનંત ગુણનો સ્વામી એવો આત્મા અને અનંત શક્તિઓનો સ્વામી એવો આત્મા એની એક સમયની અવસ્થામાં પોતાની પૂરી મિલકત
મૂકી દે છે. એને બિગાડનારો હું પ્રભુ મારું જીવન શું? કોના માટે કરું છું આવું? સમજાય છે? નથી સમજાય? નિર્મળ અવસ્થામાં આત્મા અને એના અનંત નયો એ પણ નિર્મળ, કેમ કે નિર્મળ વસ્તુમાંથી જન્મ લેતી કોઈ પણ વસ્તુ નિર્મળ જ હોય છે અને એની જ કિંમત હોય છે. બીજા કોઈને જન્મ આપે છે તો આપણે એની કોઈ વેલ્યુ ગણતા નથી. અહીંયા તો આત્માની વાત છે. તો આત્માથી જન્મ લેતી હર પળ એટલી બધી સ્વચ્છ, નિર્મળ અને જેને કહેવાય શું કહીએ એને કે કરોડોની પ્રોપર્ટી આપતા પણ ન મળે એવી વાત તમારા શ્રવણ રૂપે પણ આવી હોય પ્રભુ, તો પણ એની મહામૂલ્ય કિંમત તમે ચૂકવી અને એ પુણ્યને કારણે તમારી પાસે આવી. હવે એને સતમાં ફેરવવી કે અસત જેમ છે તેમ રહેવા દેવી તમારા ઉપર ડિપેન્ડ છે. ત્યાં જરી ભૂલ થતા એક બાજુ સંસાર ઊભું થઈ જશે અને એક બાજુ તમારા મુક્તિના દ્વાર તરફ તમે પ્રયાણ કરશો. તો એનું નામ છે દ્રવ્યગુણ પર્યાયને ઓળખવાની રીત. અહીંયા કે છે આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે. મારા બાપ સમજો, એક નય ખાલી વાત કરવામાં નહીં, બાકી તમે એનું વિસ્તૃત કરવા અત્યારે બેસો તો વિસ્તૃત ન થઈ શકે. અનુભવ જ્ઞાન છે એક નયમાં. એની વિસ્તાર કરવા જાઓ તો તમે પહોંચી ન શકો. એ નહીં, જ્ઞાનનો એક એક અંશ જે સમયે સમયે પરિણમે છે. તમે ચૂપ બેઠા છો ત્યારે એનું પરિણમન ચાલુ છે. હું અત્યારે બોલું છું તો મારું પરિણમન ચાલુ છે. જે કોઈ ક્રિયા માણસ કરતો હોય એની એક એક નયની સ્થિતિ તે સમયે પરિણમન રૂપ હોય છે. એની શુદ્ધતાની જવાબદારી મારી છે. એને અશુદ્ધ કરવું અને અશુદ્ધપણે તેનું પ્રવર્તવું મારા માટે સંસારના દુઃખોનું નિમિત્ત ઉત્તમ હું ઊભું કરું છું. બહુ સંભાળો બાપુ, બહુ સંભાળો. તો કે છે અનેક શક્તિઓનો ગ્રાહક એક નય છે. માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે, હવે નયોને લે છે. નય પહેલા દ્રવ્ય લીધું આત્મા, પછી એમાં ગુણ જોયા, હવે એની અવસ્થા જોઈએ છે. તો અવસ્થામાં શું છે? તો કે નયોની દ્રષ્ટિથી જોવામાં આવે, એટલે એક સમયની અવસ્થાની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો તે સમયની અવસ્થામાં નાશ થઈ જાય છે. જ્ઞાનમાં રહ્યું નહીં, જ્ઞાન બહાર વહ્યું ગયું, તારી શ્રદ્ધા ગુણ પણ ગઈ અને તારા ચારિત્રની તો શું વાત કરવી. સમજાય છે બધું? આ સમજાય છે? તારા સામાયિક, તારા પ્રતિક્રમણ, તારા પૌષધ, તારા તપ, આ મિથ્યાત્વ બધું જ ખાઈ ગયો છે. એને આ ઓડકાર નથી લીધો અને હજી પણ તે ચાલુ રાખીને બેઠો છે. કેટલી જવાબદારી છે. અત્યારે હું શ્રીમદને માનતો હોઉં ને તો મારી જવાબદારી કેટલા ગણી વધી જાય છે. કાન ગુરુને અહીંયા નામ લઉં ને ત્યારે મારી જવાબદારીઓ કેટલી વધી જાય છે. અરે આ મંદિરમાં પ્રવેશ થતાં જ મારી જવાબદારીઓ કેટલી બધી વધી જાય છે. ઓહો. તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. કૃપાળુદેવ કહે છે કે એવી દ્રષ્ટિને અમે અત્યારે માણી રહ્યા છીએ. બાપુ, એને કબજામાં કરવા માટે ક્યાં ને કેવી રીતે કાર્ય કરવું પડ્યું છે. પ્રભુ, એ તો કોઈક ખરેખર જ્યારે પ્રવેશ કરશે એમાં એને ત્યારે ખ્યાલ આવશે. એને સમજાશે ત્યારે કે આત્માની વાત કરવી કેટલી સહેલી છે અને એના એક ગુણને પણ સમ્યક નેત્રે માત્ર જેમ છે તેમ જાણવામાં કેટલો ઉપયોગ ફોરવવો પડે છે. પ્રભુ, એની વાત તો જ્યારે પોતાને ખ્યાલમાં આવે ત્યારે સમજાય કે આ ધારીએ એટલું સહેલું પણ છે અને અઘરું પણ છે. અઘરું એટલું જ છે કે પોતે પોતામાં રહેતો નથી, બહાર ભટકે છે, એના માટે અઘરું છે. પોતે પોતામાં રહેવાની જ ક્રિયામાં પોતે તે સંતુષ્ટ થઈને પ્રેમપૂર્વક તે કાર્ય કરે છે તો એના માટે સહેલું પણ છે. અહીંયા કે છે તો કે છે નાશ થઈ જાય છે. નાશ આમ હોવાથી સ્યાદવાદી નયોનો વિરોધ મટાડીને, આ સ્યાદવાદ બતાવે છે બધાને, મિથ્યાને બતાવે છે, સમ્યક્ત્વને બતાવે છે અને બંનેનું ચલણ પણ પોતાના જ્ઞાનમાં તે સારી રીતે મેળવી શકે છે. એનું નામ સ્યાદવાદ છે. બધું જ સમજાયા પછી પણ ખબર પડે એટલે તરત જ તે પ્રમાણે તેની ભૂમિકા
તેનું જ્ઞાન, તેનું ચારિત્ર, તેનું પ્રત્યેક પરિણમન પલટી લઈ શકે છે એટલો તાકાતવાન બની જાય છે. એ પુરુષને સ્યાદવાદ શૈલીનો અધિકારી કહેવામાં આવે છે. એક વસ્તુને પકડે ને બીજીને છોડી દે, અગર એના પર ઉપેક્ષા હોય તો એને જૈન દર્શને સ્વીકાર કર્યો નથી. એટલે અહીંયા તપ વગરની ક્રિયા, તપ વગરનો અભ્યાસ જે કોઈ પણ કરતો હોય તેને કેટલું લાભદાયી થશે આજે વિચારી લેજો. આ વિચારી લેજો આપ, બરોબર? તો તે આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. એવી એકાંત દ્રષ્ટિથી જે કોઈ પણ કરે છે, કહે છે, સમજે છે, વિચારે છે, તેનો અહીંયા કહે છે કે આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય છે. આ સમયસાર, અને તે પણ એકદમ લાસ્ટ કેટલામી ગાથા છે જોઈ લો. પરિશિષ્ટમાં છે, પરિશિષ્ટમાં 400 ને કેટલા છે? હા, એ તો પૂરા થયા, પણ પછી પરિશિષ્ટમાં જે આ મૂક્યું છે તેને અહીંયા આ વાત મૂકી છે. તો કે છે તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદવાદી નયોનો વિરોધ મટાડીને ચૈતન્ય માત વસ્તુને અનેક શક્તિ સમૂહરૂપ, સામાન્ય વિશેષ સ્વરૂપ, સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે છે. ભરતભાઈ સમજાય છે, આટલી બધી વોર્નિંગ આપે પછી કેવો થાય તો કે સર્વશક્તિમય એક જ્ઞાન માત્ર અનુભવે, ત્યારે તે પર્યાયની શુદ્ધતાના એક અંશને સમ્યકપણે તે માણી શકે છે. એવું જે વસ્તુ સ્વરૂપ તેમાં વિરોધ નથી. આ કૃપાળુદેવની વાત, અત્યારે વાત કૃપાળુદેવની ચાલે છે. કૃપાળુદેવ આપણને કહે છે, હા, તો એની વાત ચાલે છે. તો હવે આગળ આપણે કાલે જોઈશું, વળી પાછા જ્યારે મળીએ ત્યારે. તો ભાવથી ખંડતો સુવિશુદ્ધ એક જ્ઞાન માત્રને ભાવું છું. એક જ્ઞાનના પડખે ઊભો રહ્યો, બાકી બધું જવા દીધું, અને બસ જે કાંઈ અત્યારે આપણે સમજ્યા હોઈએ એને સમ્યક નેત્રથી ફરી પાછો એક વખત વિચારવાનો પ્રયાસ કરીએ તો આપણે આ પરમ કૃપાળુ દેવના ફોલો કરીએ એવું કંઈક આપણે કહી શકીએ બીજાને, કે અમે એમને ફોલો કરીએ છીએ. હું ત્યાં જાઉં છું ને એમને માનું છું, આ વાત બહુ અધૂરી છે. ને હું તો વિનંતી કરીશ કે કમસે કમ શ્રીમદ રાજચંદ્રનો જે કોઈ અહીંયા ધ્યેય આવ્યો હોય એ એમ ન કે હું એમને માનું છું. ના, માનવાને વાર છે. હજી માનું છું એમ નહીં, હું કોશિશ કરું છું, ત્યાં જઈને કોશિશ કરું છું એ પુરુષના જીવનના કોઈ મૂલ્યવાન એવા અંકો મારા જીવનને ઘેરી વળે એ દિવસની હું રાહ જોઈશ. જી જોઈ લેજો, 208 વાંચી લેજો, ખ્યાલ આવે. વચનામૃત, હા, બસ બધું જ બરોબર છે. પહેલા તો પહેલી વાત તો એ છે, આત્મા મીઠો લાગવો જોઈએ. નંબર 1 મિનિટ લઈ લો, સોરી. આત્મા મીઠો લાગવો જોઈએ. વિશ્વમાં બીજો કોઈ પદાર્થ મીઠો લાગણીશીલ કદાચ લાગતો હોય તો એ મીઠો લાગવો જોઈએ. અને પછી નંબર 2, એની જ વાત ગમવી જોઈએ, બીજું કાંઈ ગમવું જોઈએ નહીં. નંબર 3, જ્યારે મારા જ્ઞાનના ચલણમાં કોઈ પ્રવાહરૂપે વાણીનો વિષય આવે ત્યારે પણ મારી જાગૃતિ તો એ આત્મલક્ષી હોવી જોઈએ. નંબર 3. નંબર 4, આત્મલક્ષી તો હોય પણ તેની વચમાં આવતી વાતોનો કોઈ જો ઉપસર્ગ આવી જાય તો ફરી મારે નવેસરથી એની તૈયારી કરવી. પછી જ ભૂખ બહુ લાગી હોય તો જમવા પછી બેસવું, તરસ લાગી હોય તો પાણી પછી પીવું. બાપુ, નિયમ વગર, કૃપાળુદેવનું એક નાની ઉંમરમાં વાક્ય છે, નિયમથી કરેલું કાર્ય તોરાથી ફળ આપે છે. તો વચનામૃતમાં તો ઠીક છે, આપણે વાંચન કરીએ છીએ, પણ અહીંયા આવતા બી આપણે કોઈ નિયમ લઈએ છીએ ખરા? અને નિયમ લેવા માટે કોઈક સંતોની આપણને આવશ્યકતા, તો સંત તો આપણા ઘરમાં છે. અત્યારે જઈ હાથ જોડીને તો કે મને આજે આ આપો. આપણા અહીંયા બેઠેલા સભ્યોની અંદર એક સભ્ય એવા છે કે આ બધી જ વિધિઓને અત્યારે પણ પાડે છે. એટલે એવું નથી, દુકાન નથી, છે. અને એવા દ્રઢવાન જીવો પણ છે કે જે પોતાના જીવનમાં જે કંઈ ત્યાંથી લઈને આવ્યા હોય એ બધું જ અહીંયા પોતાની શક્તિ પ્રમાણે કરે છે.
આપણે તો અહીંયા વચનામૃત લીધું હોય ને તો ગુરુદેવ છે ને ત્યારે નહોતા આપતા. પછી ગુરુદેવને કોઈએ કહ્યું તો કે સાહેબ તમે આપો છો પુસ્તક, પણ એને પહેલાં કંઈક બાધા આપો, નહીંતર આ કાળના જીવો. મને ખબર છે ત્યારે ગુરુદેવના મુખેથી આ વાત આવી હતું કે હું મોટો ભોળો માણસ કે પછી બીજા કે સાહેબ એમ ન અપાય, કાંઈક એની પાસે લ્યો, કાંઈક એમની પાસે માગો કંઈક. પછી ગુરુદેવે શરૂઆત કરી કે વાત તો સાચી છે, નહીં તો લોકો એક તો ભ્રમણામાં અને સ્વચ્છંદમાં વિશેષ વયા જશે. મને ઘણા પૂછે આજથી 20 વર્ષ પહેલા તો કે સાહેબ હું આપણે સમયસાર હું ના પાડતો હતો, હવે ના પાડું તો અહીંયા આવવાના બંધ કરીએ. મેં કીધું શ્રીમદથી જ હશે. મેં કીધું ભાઈ તમને જેમ ઠીક લાગે તેમ કરો, હું ના પાડું નહીં. હજી તમારે આપણે આ સમયસાર વાંચવા માટેની હું રજા ન આપી શકું. મારી પોતાની જેટલી યોગ્યતા નથી હું આપી શકું. એના માટે તમારે ઉપરની ટેબલ ઉપર જવું પડશે. એમ કરીને હું ઘણાને ના પાડતો. તો ના પાડતા તો અત્યારે દેખાતા જ નથી. જે ના પાડવાવાળા, જેને ના પાડી છે કોઈ દેખાતા નથી. એટલે આવું છે. સ્વચ્છંદ આપણને ખરેખર ખ્યાલમાં જ આવતો નથી. સ્વચ્છંદ અને ખરેખર એમાં શબ્દ શું છે ખબર? છંદ. સ્વનો છંદ એટલે એનો અર્થ શું ખબર છે? હા હું પોતે, બસ બીજો કોઈ નહીં, હું કહું એ બસ રામબાણ. આ બધા સ્વચ્છંદો છે. અને એ સ્વચ્છંદ જેના અંતરમાં હોય ને એ ધર્મ પામવાનું ઉત્તર પાત્ર જ નથી. એમ કહી દીધું ત્યાં તો એટલી સુધી કહી દીધું, ચેતવણી આપી ત્યાં નથી. એક પુસ્તક નીકળ્યું હતું ત્યારે હજી મને લાગે છે એની પ્રિન્ટ તો હશે આપણે ત્યાંથી સોનગઢથી. ચાલો આપણે એ ભાવને હજી આગળ વધારશું. થોડા જોતા જઈશું. ઓમ શાંતિ.